છાસવારે સરકાર વારંવાર એવું કહેતી હોય છે કે અમે આ યુનિવર્સિટી બનાવી, પણ જ્યારે આ યુનિવર્સિટીની હકીકતમાં જઈએ તો માત્ર ગરબડ ગોટાળા જોવા મળે. ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ નામની GUTS નામની સરકાર દ્વારા શરૂ કરેલ યુનિવર્સિટીમાં સૌથી મોટો ગોટાળો એ કે 4 જેટલા ફેલોશિપ પ્રોગ્રામમાંથી 3 ફેલોશિપ પ્રોગ્રામની નેશનલ મેડિકલ કાઉન્સિલે મંજૂરી નથી આપી, છતાં યુનિવર્સિટી દ્વારા આ કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીએ RTIના માધ્યમથી કેગ અહેવાલ જે મળ્યો છે એમાં પોતે સ્વીકાર્યું છે કે NMCની મંજૂરી મળી નથી. એ જ રીતે BOG બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા મંજૂરી અપાયેલ 2 જેટલા સુપર સ્પેશિયાલિટી કોર્સ ને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ શરૂ કરવામાં નથી આવે. બીજી બાજુ 2 જેટલા સુપર સ્પેશિયાલિટી કોર્સમાં 8 વર્ષ દરમિયાન માત્ર 6 જ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આ યુનિવર્સિટી તૈયાર કરી શકી. આનું કારણ છે કે જેના કુલપતિ ઇન્ચાર્જ હોય, જેના રજિસ્ટર ઇન્ચાર્જ હોય, પૂરતી લાયકાત વિનાના હોય અને રજિસ્ટ્રારની જોડે જોડે ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટ ઓફિસર, આવા 3 હોદ્દા વગર લાયકાતે ભોગવતા હોય, ડીન ઇન્ચાર્જ હોય, એન્જિનિયરને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન બનાવી દેવામાં આવે. આ સ્પષ્ટ દર્શાવે છે કે કયા પ્રકારે GUTS યુનિવર્સિટી ટ્રાન્સપ્લાન્ટ માટેની યુનિવર્સિટી કઈ રીતે કામ કરતી હશે. આખું જ તંત્ર ઇન્ચાર્જ ઉપર ચાલતું હોય અને બીજી બાજુ નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વગરના કોર્સ ચલાવી દેવામાં આવે. આ કેટલી મોટી ગંભીર ઘટના છે અને તે પણ સરકારી યુનિવર્સિટી દ્વારા. ચોક્કસપણે આપના માધ્યમથી સરકારને હું કહેવા માંગ મૂકું છું કે આ દિશામાં તાત્કાલિક પગલાં લેવાય અને આ દિશામાં કંઈક એવું કરી શકે કે જેથી કરીને આ ગુજરાતના ભવિષ્યના ડૉક્ટરો માટે કંઈક સારું થાય, તેની વ્યવસ્થા ઊભી કરવાનું કામ એ સરકારે કરવું જોઈએ. આ દિશામાં નક્કર પગલાં લેવા જોઈએ.